નમસ્કાર, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે વાત કરીશું વિશ્વ જળ દિવસ વિશે. વિશ્વ જળ દિવસ 22 માર્ચના રોજ આજે ઉજવાય છે વોટર ડે તરીકે. અને ખાસ કરીને જ્યારે મહત્વની વાત કરીએ 2024 વર્ષ 2024ની આ વખતેની જ્યારે થીમની વાત કરીએ તો થીમ છે શાંતિ માટે પાણી. વર્ષોથી આપણે જ્યારે નાના હતા ત્યારથી અને દાયકાઓથી એક જે સ્લોગન છે કે એક જે વાક્ય છે કે જળ એ જીવન છે અને એ ખરા અર્થમાં હંમેશા માટે એ સાર્થક રહ્યું છે કે જળ એ જીવન છે. એ પછી દુષ્કાળની પરિસ્થિતિ આવે ત્યારે એની કિંમત, ઉનાળાની પરિસ્થિતિમાં આપણને પાણીની કિંમત સમજાય. જો શહેરોની અંદર એક બે દિવસ ક્યાંક મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું પાણી કાપ હોય એક બે દિવસ, ત્યારે ખબર પડે કે ભાઈ પાણીની કિંમત છે શું. અને જો પાણી એમને મળતું રહે તો બેફામ બગાડ ઘણી વખત થતો હોય છે અને એ બગાડના કારણે જે ભૂગર્ભમાં રહેલું જે પાણી છે એનું સંવર્ધન ક્યાંક હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. મહત્ત્વની વસ્તુ એ છે કે ભણવામાં પહેલાં એવું આવતું હતું કે પેટાળની અંદર જેમ જેમ તમે ખાડો ખોદો એમ પાણી મળે, એવું બાળકોને ભણવામાં આવતું. પરંતુ આજની પરિસ્થિતિ શું છે? આજની પરિસ્થિતિ એવી છે કે ગમે તેટલું ઊંડું ખોદો પાણી નથી મળતું. એટલે જે પેટાળની અંદર જે પાણીનો જે સ્ત્રોત છે, જે એનું સંરક્ષણ છે કે જે એનું સંવર્ધન હતું કુદરતી રીતે, એ પણ હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે. પાણીનું જે ટકાવારીની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો 75% પાણીનું જે સંવર્ધન છે એ ઓછું થઈ રહ્યું છે અને પાણી હવે ક્યાંક એક સૌથી મોટી મુસીબત કે એક સૌથી મોટી વિકટ સમસ્યા બને તો આવનારા સમયમાં તો નવાય નહીં. વિશ્વ જળ દિવસની વાત કરીએ છીએ. છેલ્લા 10 વર્ષમાં પાણીની માંગમાં 20%નો વધારો થયો છે. 75 વર્ષની સામે પાણીની ઉપલબ્ધતા એટલે પાણી આપણે મેળવવું છે, પરંતુ એ 75% એની ઘટ જોવા મળી રહી છે. પાણીથી આપણે એ પણ જોયા છે કે ઘણી જગ્યાએ વિવાદો પણ થયા છે, ઘણી જગ્યાએ પાણી માટે પારાયણ પણ થઈ છે. અને ઉનાળાના સમયમાં મીડિયા જગતની અંદર સૌથી મોટા સમાચાર જો હંમેશા સામે આવતા હોય તો એ પાણીની પારાયણ. કારણ કે અંતરિયાળ વિસ્તાર હોય કે પછી શહેરી વિસ્તાર હોય, પાણીની બુમરાળ દરેક જગ્યાએ ઊભી થતી હોય છે. આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે પાણીનું સંરક્ષણ કેવી રીતે કરીશું, જળ એ જ જીવન છે તો જળને કેવી રીતે બચાવીશું, જળના સંવર્ધન માટે શું જરૂરી છે, સાથે સાથે ગ્લોબલ વોર્મિંગની અસર જે પાણી માટે કેટલી નુકસાનકારક થઈ રહી છે એના ઉપર પણ વાત કરીશું. સાથે જે ગ્લેશિયર છે એ ગ્લેશિયરમાં પણ ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે, ગ્લેશિયરો પણ ઓગળી રહ્યા છે. તો ગ્લોબલ વોર્મિંગની અસર એ કેટલી મોટી એક વિકટ સમસ્યા આવનારા દિવસોમાં માનવ જીવન માટે ઊભી થાય એના વિશે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પરસોત્તમભાઈ સિદ્ધપરા, જેઓ જળ સંવર્ધક છે. પરસોત્તમભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સાથે કિશોરસિંહ ઝાલા, પ્રમુખ છે ગુજરાત ફેડરેશન ઓફ સોલર ઇન્ડસ્ટ્રી. કિશોરભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે જતીનભાઈ શેઠ, પર્યાવરણવિદ આપણી સાથે છે. જતીનભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. સૌપ્રથમ પરસોત્તમભાઈ, આપનાથી શરૂઆત કરીએ, કારણ કે જળ સંવર્ધક તરીકે આપ કામ કરો છો અને જે પાણી બચાવવા માટેના અભિયાનો ઘણા બધા આપના થકી ચાલતા હોય છે. જે પરિસ્થિતિ આજે વિશ્વ જળ દિવસની ઉજવણી કરીએ છીએ, એક જ દિવસ પૂરતો નથી હોતો જ્યારે જળની સમસ્યાને સમજવાનો કે જળના સંવર્ધન માટે કામ કરવાનો આજના દિવસે જ્યારે વિશ્વ જળ દિવસની વાત થાય, જળનું મૂલ્ય કેટલું અને જળને બચાવવું કેટલું જરૂરી છે? જી, અમને જયારે 86-87 નો દુષ્કાળ પડ્યો હતો ત્યારે અમે ગામડામાં ખેતી કરતા હતા, ગામડામાં અભ્યાસ કરતા હતા અને રહેતા હતા. ત્યારે અમને ખબર હતી કે ડબ્બા, ડોલો અને બેરલો ગામડામાં વાડીઓમાંથી ભરીને ઘરે લાવવા પડતા હતા. 1999માં જળનું મહત્વ સમજાણું અને મનસુખભાઈ સુવાગીએ અમને પ્રેરણા આપી કે ભાઈ જળ વગર જીવન નકામું છે, ખેતી નકામી છે, પશુપાલન છે એ ઉછેરો તો તમારે કાઢી નાખવું પડે છે. તો બાયોડાયવર્સિટીના તમામ જીવો, પ્રકૃતિ, પર્યાવરણ, પાણી વગર બધું અશક્ય છે. એટલે અમે જામકાની અંદર સ્વયંભૂ લોકફાળો કરીને ગામના લોકોના પૈસા અને ગામના લોકોના શ્રમદાનથી, એમાં મહિલા, બાળકો, શિક્ષકો, ગરીબ માણસો, બીપીએલ ધારકો પણ આ જળ અભિયાનમાં જોડાણા અને 10 લાખ રૂપિયાનો લોકફાળો કરી અને 51 ચેકડેમ અને 2 તળાવનું નિર્માણ કર્યું. આજે જામકાની પરિસ્થિતિ એવી છે કે 1999 થી આજ સુધીમાં જામકામાં એક પણ દુષ્કાળ જોવા મળ્યો નથી. આ પાણીનું મહત્વ છે. પાણીનું મહત્વ સમજાયા પછી પાણીની પૂજા થવી જોઈએ. જે બેફામ વેડફાટ થાય છે, પાણીનો બગાડ થાય છે, પાણીને ખોટી રીતે વહાવી દેવામાં આવે છે,
પ્રદૂષિત કરવામાં આવે છે, જે આપશ્રીએ કીધું કે ગ્લોબલ વોર્મિંગની જે બહુ મોટી અસર આવવાની છે, તેમાં પણ પાણીના બગાડનો બહુ મહત્વનો ફાળો છે. તો દેશની દરેક જનતા, વિશ્વની જનતાએ પાણીનું મહત્વ સમજવું જોઈએ અને પાણીનું મૂલ્ય આપણા જીવનમાં શું છે, જો મૂલ્ય સમજાય તો એ મૂલ્યવાન ચીજ ક્યારેય નાશ પામતી નથી અને એમાં કોઈ દી ઉણપ આવતી નથી. બિલકુલ, પાણીનું મૂલ્ય સમજાવવું જોઈએ. જે રીતે જતીનભાઈ પર્યાવરણની વાત કરીએ, પર્યાવરણ દિવસે તો આપણે પર્યાવરણની ચર્ચા કરીએ છીએ, પરંતુ જળ એ ક્યાંક પર્યાવરણનો એક અતૂટ ભાગ છે. કારણ કે જો જળ નહીં હોય તો આ પર્યાવરણ સુરક્ષિત રહેશે નહીં. જળ નહીં હોય તો ખેતી નહીં થાય, જળ નહીં હોય તો અન્ન નહીં આવે, જળ નહીં હોય તો પશુ પક્ષીઓના જીવન કે માનવ જીવન પણ શક્ય નથી. આ પરિસ્થિતિ એટલે પર્યાવરણની સાથે જો પાણીને પૂરક ગણીએ કે જળને પૂરક ગણીએ તો એમાં કોઈ અતિશયોક્તિ નથી. શું પરિસ્થિતિ છે પર્યાવરણની આજના સમયમાં, શું પરિસ્થિતિ છે, અને સાથે સાથે જળ સંકટ કેટલું મોટું સ્વરૂપ લઈ રહ્યું છે આ દિવસોમાં? એવી વિચારણા છે કે આપણા જગતભરના, દુનિયાભરના વૈજ્ઞાનિકો એક ગ્રહ સુધી બીજા ગ્રહ કે ક્યાં પાણી છે, અને છતાંય આપણે આપણા ગ્રહમાં જે પાણી છે, આપણી પાસે જે પાણી છે, એ પાણીનું આપણે મૂલ્ય સમજતા નથી. આપણે પણ નથી સમજતા અને આપણી સરકાર પણ નથી સમજતી. કારણ કે જે પોલિસી છે એ પોલિસી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન, એ બેમાં બહુ જ મોટી ખામી છે. આજે ધારો કે અમદાવાદ જેવા કે શહેરોની વાત કરીએ, અમદાવાદ, રાજકોટ, આપણે બેંગ્લોર પરથી પણ શીખવું પડશે. બેંગ્લોરનો જે કિસ્સો છે એના પરથી પણ આપણે સમજ લેવી પડશે. તો અમદાવાદમાં શું પરિસ્થિતિ છે, અમદાવાદ જેવા શહેરોમાં, અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ઉભા થઈ રહ્યા છે. દરેક બિલ્ડિંગમાં બોર્ડ કરવામાં આવે છે. એટલે પાણીનો કેટલો બધો ઉપાડ થઈ રહ્યો છે અને એ પાણીનો કોઈ હિસાબ નહીં, જેનું કોઈ બિલિંગ નથી થતું. ખરેખર બોર્ડ એ રાષ્ટ્રીય સંપત્તિ છે, એટલે પાણી એ રાષ્ટ્રીય સંપત્તિ છે, અને આ રીતે બોર્ડની છૂટ આપવી એ તો મારી દ્રષ્ટિએ ગુનો છે. પછી એ સ્થાનિક સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, તો પોલિસીમાં સમજતા નથી. અને આટલો બધો પાણીનો જો હોય, આજે તમે વિચારો કે જે 60 લીટર પર પર્સન એ પાણીનો એક વાજબી 150 160 લીટર શહેરમાં, એની જગ્યાએ અમદાવાદમાં જ્યાં બોર થાય છે ત્યાં 400 લીટર જેટલા પર પર્સન પાણી વપરાય છે. એટલે બતાવે છે કે કેટલું બધું પાણી આપણે જમીનમાંથી ખેંચી રહ્યા છીએ. જો આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે અને જો કોઈ પોલિસી નહીં બને, કોઈ અમલીકરણ નહીં થાય, તો 10 વર્ષ પછી અમદાવાદની સ્થિતિ અને અમદાવાદ જેવા તમામ શહેરોની સ્થિતિ બેંગ્લોર જેવી થવાની છે, એમાં મને કોઈ શંકા લાગતી નથી. માટે આપણે જાગવાની જરૂર છે, સરકારને જગાડવાની જરૂર છે. એટલે અને જે લોકો આજે સમાચાર છે કે કંઈક 40% કેટલાક જિલ્લાઓ છે એમાં પાણી, ગામડાઓની સંખ્યા આપી છે, બહુ ઓછી આપી છે. ખરેખર તમે અમદાવાદની સાબરમતી નદીનું પ્રદૂષણ જુઓ તો એ સાબરમતી નદીના જે અમદાવાદ પછીનો જે છે ખંભાત નાકા સુધીના ગામડાઓ, ત્યાં પાણીની કેટલી ખરાબ પરિસ્થિતિ છે, કેટલી હદે પ્રદૂષિત થાય છે. મને એવું ચોક્કસ શંકા છે કે કેટલીક ઇન્ડસ્ટ્રી દ્વારા, રિવર્સ બોરિંગ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટ એટલે જે ઇન્ડસ્ટ્રીયલ પાણી છે જમીનમાં દાખલ કરવામાં આવે છે. નહીં તો ચોસઠ જેવા ગામ કે જે વટવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પછી પહેલું જ ગામ છે, ત્યાં 30 બોર્ડ માંથી 29 બોર્ડમાં લાલ પાણી 2004માં આવતું હતું. એ પછી પણ કોઈ ફરક કરવામાં નથી. સરકારે પણ કોઈ કાયદા કર્યા નથી કે જે લોકો રિવર્સ બોરિંગ કરતા હોય એ મારી દ્રષ્ટિએ ઉદ્યોગકાર નથી પણ ક્રિમિનલ્સ છે, હાર્ડકોર ક્રિમિનલ્સ, અને એમના માટે આકરામાં આકરી સજા હોવી જોઈએ. એ મારી દ્રષ્ટિએ બધા ઇન્ડસ્ટ્રી વાળા પણ, જે લોકો જેના હૃદયમાં મૂલ્ય છે પાણીનું સમજાય છે, એ સમજશે કે આવા લોકોને જન્મટીપની સજા થવી જોઈએ. હું સતત લખું છું, પ્રાઇમ મિનિસ્ટરને લખું છું, જળ મિનિસ્ટ્રી છે એને પણ મેં લખ્યું છે કે તમે આ કાયદામાં સુધારા ક્યારે કરશો. 2004 થી હું મિટિંગમાં જઉં છું પણ કાયદો થતો નથી અને પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. 10 વર્ષ પછી આપણા શહેરોની હાલત ખૂબ ખરાબ થશે અને એમ માનવામાં આવે છે કે એ ભૂગર્ભ ખેંચી જશે. કે પછી બોપલમાં આવ્યું હતું, બોપલમાં 12 મિલીમીટર જેટલું જમીન દબાશે ત્યારે શું પરિસ્થિતિ થશે એ સમજવાની જરૂર છે. લોકોએ સમજવાની જરૂર છે અને સરકારે પણ સમજવાની જરૂર છે. બિલકુલ, લોકોએ પણ સમજવાની જરૂર છે. કિશોરભાઈ, જે રીતેની પરિસ્થિતિ છે, પાણીનું જે સંકટ છે એ દિવસે દિવસે વિકરાળ બની રહ્યું છે. વાત હોય પોલિસી બનાવવાની, વાત હોય ઇન્ડસ્ટ્રીને દંડવાની, વાત હોય જે ઇન્ડસ્ટ્રી ઇન્ફ્લુએન્ટ
છોડે છે દરિયાની અંદર કે પછી નહેરમાં કે પછી નદીઓની અંદર બેફામ રીતે ઇન્ફ્લુઅન્ટ કે એમનું જે વેસ્ટેજ જે નીકળે છે એનાથી પાણી પ્રદૂષિત થાય છે, એનાથી જળ જીવન જે છે એનો ખાત્મો થઈ રહ્યો છે. જળ જીવન એ જળની સાયકલને બચાવવા માટેનું એક કામ કરી રહ્યા છે, પરંતુ જો એ જળ જ બગડી જશે તો કેવી રીતે સાયકલ બચશે? આ પરિસ્થિતિની અંદર જીપીસીબી હોય કે પછી સેન્ટ્રલ મોનિટરિંગ પોલિસી હોય, શું બદલાવની જરૂર છે? હેલો, જી કિશોરભાઈ, અવાજ આવે છે? હા, મને અવાજ આવે છે. તમારો પ્રશ્ન સમજાણો સર. હવે આપણે જે કીધું એમ કે જળ એ જ જીવન છે, અને અમે જયારે નાના હતા ત્યારે અમારા વડીલો કહેતા હતા કે એક ટાઈમ એવો આવશે કે પાણી છે એ પાવરે વેચાશે, અને આજે આપણે જોઈએ છીએ કે પાણી બોટલમાં વેચાય છે, અને એરપોર્ટ ઉપર જઈએ તો 500 ml ના પાણીની બોટલ 120 રૂપિયા મળે છે. એટલે પાણીનો ભૂતકાળ, પાણીનો ભવિષ્ય અને પાણીનું ફ્યુચર, એટલે કે વોટર જે ફ્યુચર છે એ શું હશે? તો એક પણ પ્રોસેસ એવી નથી જ્યાં પાણી વગર ચાલી શકે. આજે કે માનવ જીવન જીવવા માટે જે પાણીનો ઉપયોગ થયો છે એના કરતા ઇન્ડસ્ટ્રી ચલાવવા માટે, એના કરતા 4 ટાઈમ ઇન્ડસ્ટ્રી ચલાવવા માટે પાણીનો યુટિલાઇઝેશન થઈ રહ્યું છે. આપણે કહીએ છીએ કે એગ્રીકલ્ચર માટે પાણીનો ઉપયોગ થયો છે. હું એવું કહું છું કે એગ્રીકલ્ચર કરતા બી વધારે ઇન્ડસ્ટ્રી માટે પાણીનો યુઝ થઈ રહ્યો છે. પણ ઇન્ડસ્ટ્રીઝ, હું પોતે બી એક ઇન્ડસ્ટ્રીઝ તરીકે છું, અને હું એક એવું માનું છું કે ઇન્ડસ્ટ્રી વાળાએ પોતાની એક આગવી અને એક સામાજિક જવાબદારી લેવી પડે કે પાણીના બોર કરી અને બોરમાં હાર્વેસ્ટિંગ, હરેક ઇન્ડસ્ટ્રીની અંદર એક એવો નિયમ કરી દેવો જોઈએ કે વોટર હાર્વેસ્ટિંગ નહીં હોય તો તમને એને અથવા તો જે કંઈ ગવર્મેન્ટની પરમિશન છે એ નહીં મળે. દરેક ઘરની અંદર અત્યારે આપણે કરી દઈએ છીએ કે સોલાર રૂફટોપ લગાવવું જોઈએ, એમ દરેક ઘરમાં હવે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવી દેવી જોઈએ. આવા જો નિયમો નહીં લાવવામાં આવે તો સ્પેન જેવું થશે. સ્પેનની અંદર તમારે જો જમવા જાઓ ત્યારે પાણીનો ઓર્ડર આવે તો જ પાણી આવે છે, અથવા યુરોપિયન કન્ટ્રીની અંદર પાણીની પરિસ્થિતિ આ છે. એક પણ પ્રોસેસ એવી નથી, અથવા તો એક પણ વ્યક્તિ એવી નથી, અથવા માનવ જીવનની અંદર કોઈ પણ એવો એક ક્ષણ નહીં હોય જે પાણી વગર ચાલી શકે. આજે તમે જુઓ પાણીના બિઝનેસ એટલા મોટા થઈ ગયા છે. રેલવે સ્ટેશન તમે જોશો તો ખબર નથી હોતી કે મિનરલ વોટર છે કે નહીં. મિનરલ વોટરના મોટા મોટા વિષયો મોટા ઉભા થયા છે. ડોક્ટર આજે એમ કે છે કે અલગ અલગ કેરોન પાણી પીવો, પેલું પાણી પીવો. પાણીની અંદર બી એટલા બધા ટાઈપ આવી ગયા છે. તો પાણીને એક જીવન જરૂરિયાત સમજાય, પાણીને એક વેપારનો વિષય નહીં લઈએ તો જ આ દેશ માટે આવનારો સંકટ જે પાણીનું છે એ ટળી શકશે. મારા વિશે હું આ માનું છું. બીજું, ગવર્મેન્ટે બી આમાં ક્યાંક ને ક્યાંક કોઈ કાયદાઓ બનાવવા પડશે, અને એ કાયદાનો કડક અમલીકરણ થાય એના માટેની કોઈ સજાકીય પ્રવૃત્તિ બી રાખવી પડશે. બિલકુલ, ગવર્મેન્ટના કડક કાયદા, પરંતુ પરસોત્તમભાઈ, ગવર્મેન્ટ ક્યાંક આંખ આડા કાન કરતી હોય એવું પણ જોવા મળે છે. ઘણી વખત આપણે જોઈએ કે હાઈકોર્ટ પણ લાલાક કરીને સતત થાકી ગઈ છે. સાબરમતી નદી જે અમદાવાદ શહેરની અંદર જે અમદાવાદનું હાર્દ કહી શકે, એ સાબરમતી નદીમાં કેટલીય વખત દૂષિત થાય છે. હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવે છે એમસી ને, તેમ છતાં પણ સાબરમતીનું શુદ્ધિકરણની વાત હોય કે પછી પ્રદૂષિત ના કરવાની વાત હોય, એ માત્ર ને માત્ર અધ્ધરતા જોવા મળે. હંમેશા ક્યાંક સત્તાધીશો આંખ આડા કાન કરે. આવી પરિસ્થિતિમાં જ્યારે આપણે નદીનું એક જાળવણી નથી કરી શકતા, તો આપણે ભૂગર્ભની અંદર રહેલા જળને કેવી રીતે જાળવી શકીશું? જી, હવે જો આપણે પાણીનું મૂલ્ય સમજાય, કાયદા બનાવો, કાનૂન બનાવો, એ બધી પછીની વાત છે. પણ માનવ જાત એવી છે કે જે પોતાના સિદ્ધાંતો, પોતાના નિયમ પોતે બનાવે. તો 140 કરોડ માણસના સુધી આપના માધ્યમથી આ વિચાર જાય અને પાણીનું મહત્વ સમજાય, તો પોતે પોતાના જીવનમાં જ કાયદો બનાવે કે બિનજરૂરી પાણી હું વાપરીશ નહીં. પેલા જે નદી નાળામાં જે અત્યારે ભાઈએ કીધું કે જે મિનરલ્સ પાણીની છે મોંઘું થતું જાય છે, પ્રોસેસિંગ પાણી છે મોંઘા છે, પણ જે પાણી નદીઓમાં વહીને આવતા હતા, પેલા નદીઓ પવિત્ર હતી. હવે દરેક ગામની માનસિકતા સૌથી પહેલી બદલવી પડે એમ છે કે બધા જ લોકો, ગામડું હોય કે શહેર હોય છે, ગટરોના પાઇપ સીધા ભૂંગળા નદીઓમાં મૂકી દે છે. તો નદી પ્રદૂષિત ન થાય તો કેવી રીતે પવિત્ર થાય? આજે ગંગાજી થી લઈને ગામડાની નાની નદી સુધી પ્લાસ્ટિક, કચરો, આ લોકોની એક માનસિકતા બની ગઈ છે કે કાંઈ પણ ફેંકવું હોય તો નદીમાં જઈને ફેંકી આવવાનું. પેલા તાંબાના સિક્કા ફેંકતા કે જેનાથી પાણી પવિત્ર રહેતું. તાંબુ એન્ટીબેક્ટેરિયલ છે. તો આવી રીતે લોકમાનસ બદલાય અને એક વિચારની ક્રાંતિ જન્મે. તો જામકાએ જે કામ કર્યું છે કે ભાઈ પાણી વગરનું જીવન નકામું છે, તો આજે જામકામાં એક પણ દુષ્કાળ નથી. જે 1200-1500 ફૂટે પાણી હતા એ કુવામાં પાણી ચાલે છે. 6000 વીઘા જગ્યા છે, એ ઉનાળામાં 80% પડતર રહેતી હતી, આજે 90% જમીન ઉનાળામાં પણ પિયત. અત્યારે જામકા આવો તો હરિયાળું તમને લાગશે.
આ માત્ર પાણીના કારણે છે, તો પાણીનું મૂલ્ય અમને સમજાણું છે. પાણીના મૂલ્ય માટે જેમ લોકો દાન ધર્માદો પોતાની આવકમાંથી કાંઈક ને કાંઈક અંશ ભાગ કાઢે છે, આર્થિક સમૃદ્ધ લોકો છે, એને માત્ર જો કોઈ કામ કરવા જેવું હોય તો પાણીનું કામ છે. આખા દેશની 140 કરોડની જનતા રોજનો 1 રૂપિયો એવરેજ બચાવે તો 1 વર્ષના 5000 કરોડ રૂપિયા થાય. તો દરેક 5000 કરોડ રૂપિયા દર વર્ષે પાણી પાછળ વપરાય તો ગામડાની નદીઓ પણ શુદ્ધ થાય, ચેકડેમો પણ બંધાય, નાના નાના વહેણો દ્વારા પાણી રોકવામાં આવે તો ગામનું પાણી ગામમાં રહે અને પાણીની સમૃદ્ધિ થાય અને પાણીના તળ છે એ ઊંચા આવશે. તો જે પાણી બગડતું જાય છે, જે ખારાશમાં આવતી જાય છે, જે TDS વધતા જાય છે, તેને પણ રોકી શકાય એવું મારું માનવું છે. અને દરેક માણસ પોતાની માનસિકતાને બદલે તો એક જ દિવસમાં એનો સુધારો આવી જાય. બિલકુલ સાચી વાત છે. જે રીતે જતીનભાઈ વાત કરીએ કે સંવર્ધનની એક બાજુ વાત થઈ રહી છે અને જે રીતે કિશોરભાઈ વાત કરી રહ્યા છે કે એક ગામની અંદર એક નવતર પ્રયોગ અને એક ક્રાંતિ ખૂબ જરૂરી છે. મને તો એ નથી સમજાતું જે બદલાવ જે આપણા વડવાઓ હતા એ જયારે કોપરના સિક્કા પાણીમાં નાખતા હતા એનું પાછળનું કારણ એ હતું કે ભાઈ પાણી શુદ્ધ થાય. એ પ્રકૃતિ કેમ આપણે ભૂલી ગયા? એ પ્રકૃતિ દિવસે દિવસે કેમ આપણાથી ઓસરતી ગઈ? કેમ માણસ પરિવર્તનની સાથે સાથે વધારે આગળ વધવો જોઈએ, વધારે બુદ્ધિશાળી થવો જોઈએ, જે જરૂરિયાત વાળી વસ્તુ છે એનું સંવર્ધન થવું જોઈએ, એની જગ્યાએ આપણે એનો બગાડ કરતા થઈ ગયા છે. જી બિલકુલ સાચી વાત છે કે આપણી પરંપરા રહી છે, ભારતનું આખું મેનેજમેન્ટ છે, ભારતની સંસ્કૃતિ, ભારતની પરંપરા અને ભારતના વારસાને આધારે ચાલતું. એમાં જેવી શિક્ષણ નીતિઓ બદલાણી, દાખલા તરીકે ખેતી કરનાર જે વર્ગ છે એને કોઈ ભણાવતું નથી, પાણી વાપરનાર વર્ગ છે એને કોઈ ભણાવતું નથી, જે લોકો પાણી ઉપર ભણે છે, જે લોકો એગ્રીકલ્ચર ઉપર ભણે છે એ ખેતી કરતા નથી. એટલે વિષયનો સમન્વય આખો બદલાઈ ગયો છે. જે આપણી યુનિવર્સિટી હતી, હુન્નર શાળાઓ હતી, ગામડાની અંદર જે આપણી પરંપરાગત જ્ઞાન મળતું હતું કે ભાઈ નદી પવિત્ર છે, નદીને માં કહે છે, આ નવી શિક્ષણ નીતિમાં આ બધું જ નવી પેઢીને કોઈ એનું મૂલ્ય સમજાતું નથી. એ એના વારસામાંથી એક જ્ઞાન જતું રહ્યું છે. હું ફરીને ભારતનો વારસો જો ઉભો થાય, ભારતની સંસ્કૃતિને જાગૃત કરવામાં આવે અને ભારતના જે આપણા ધાર્મિક જે નદીઓને પવિત્ર માનતા હતા એ દરેક લોકોના, નવી પેઢીના જીવનમાં પણ આનું મહત્વ સમજાવવું જોઈએ તો આપણે બચશું. નહીતર યુરોપ કન્ટ્રીમાં હું જઈને આવ્યો કે 500-600 રૂપિયાની બોટલ આપણા ઇન્ડિયન પૈસા પ્રમાણે આટલા પૈસાની બોટલનું પાણી કોણ પી શકશે? ભારતમાં પણ આવી પરિસ્થિતિ નિર્માણ થવાની છે. દેશના લોકોને એક નમ્ર વિનંતી છે કે પાણી છે એ કુદરતની સંપત્તિ છે ને કુદરતને નહીં સાચવીએ તો કુદરત આપને ક્યારેય નહીં સાચવે. બિલકુલ, કુદરતને નહીં સાચવે તો આપણને ક્યારે કુદરત નહીં સાચવે અને એનો આપણે બરાબર અહેસાસ પણ કરી ચુક્યા છે. જતીનભાઈ અવાજ આવે છે? આવે છે જી. જતીનભાઈ, સામે પડકાર નાખો એ માનવ સંસ્કૃતિ કે માનવ જનહિત માટે સારું નથી. કારણ કે આપણે કોરોનાની અંદર કેટલા પાંગડા છીએ આપણે સૌ કોઈ મહેસૂસ કરી ચુક્યા છે. કોરોનાની અંદર આપણને ખબર પડી કે શુદ્ધ હવાની શું જરૂર છે, ઓક્સિજનનું કેટલું મહત્વ છે. એના પછી આપણને અહેસાસ થયો કે આપણી આજુબાજુ વૃક્ષો વાવવા, આપણી આજુબાજુ પર્યાવરણની જાળવણી એટલી જરૂરી છે. શું હજુ આપણે ક્યાંક એવી થપાટની રાહ જોઈ રહ્યા છે કે જે પાણી અંતર્ગત હોય અને આપણને પાણીનું મૂલ્ય સમજાય? આમ સામાન્ય સરકારની એટલા માટે આપણને જરૂર પડે કે લો એન્ડ ઓર્ડર જે છે સરકારનું કામ છે લો એન્ડ ઓર્ડર કરવાનું, પોલિસી બનાવી અને પોલિસીનું અમલીકરણ કરાવવું. બધા જ લોકો જે છે એવું સમજી નહીં શકે. જામકામાં થઈ શક્યું કારણ કે ત્યાં પુરુષોત્તમભાઈ હતા, મનસુખભાઈ સુવાગિયા હતા, એમનું કામ હતું. પણ જયારે સમગ્ર દેશની વાત કરીએ, નહીં તો જો બધા જ લોકો સમજણપૂર્વક કામ કરતા હોય તો સરકારની પણ જરૂર નથી. એટલે સરકારની જરૂર એટલા માટે છે કે સરકારને દંડ કરવાની સત્તા પણ એટલા માટે આપવામાં આવી છે કે જેથી આ જે પોલિસી છે પોલિસી વિચાર કરીને મૂકવી પડે અને વિચાર કર્યા પછી એનું અમલીકરણ કરવું પડે. પણ જો આપણે અમલીકરણ ન કરીએ તો એ પરિસ્થિતિ આજે નહીં તો 10 વર્ષે અમદાવાદ જેવા શહેરોની પરિસ્થિતિ સુરત, બેંગ્લોર જેવી થવાની છે. શું બેંગ્લોરમાં લોકો જાણતા હતા? બેંગ્લોરમાં જે એક વખતે અને અમદાવાદમાં 600 તળાવ હતા. આજની તારીખમાં સરકારના ચોપડે માત્ર 100 તળાવ બચ્યા છે. એટલે ટૂંકમાં આપણે આ બધું જે છે પર્યાવરણનો વિનાશ કરવામાં જે સરકારનો મોટો રોલ રહેલો છે. લોકોની સાથે લોકો તો કરવાના જ છે પણ એને જો દંડ ન થાય તો લોકો કરવાના છે. 4 રસ્તા પાસે મેમો આવવા માટે લોકો ઉભા રહેતા હતા. એમ પાણીનો પણ જો બચાવ કરવો છે તો સરકારે અને આપણે એટલે જે કન્સર્ન સિટીઝન્સ છે એમણે સરકારમાં પ્રેશર ઉભું કરવું પડશે કે તમે પાણીની પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન કરો. જોધપુરમાં ખાલી જોધપુરમાં પણ વોટરના મીટર્સ લગાવી શક્યા નથી.
2004 થી વાત ચાલે છે મીટર્સ લગાવવાની. આજની તારીખમાં મીટર લગાવવાની. હકીકતમાં આખા અમદાવાદમાં પાણી મીટરથી જ અપાવવું જોઈએ અને જે સુએજ છે એ પણ પાણી મીટરથી લેવાવું જોઈએ. બીજી વાત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલતા નથી, એ હાઈકોર્ટમાં એમને કહેવું પડ્યું. તો એ પરિસ્થિતિમાં જે નદી પ્રદૂષિત છે એનું કારણ આપણું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી છે અને એ બધું હાઈકોર્ટમાં દેખાઈ ગયું. તો આપણે ક્યારે એ કોર્પોરેશન જે આપણે જે આપણી બોડી છે, સંસ્થાઓ છે, જે સરકારી સંસ્થાઓ, એને આપણે આન્સરેબલ બનાવવી પડે, એકાઉન્ટેબલ બનાવવી પડે અને એના માટે કન્સર્ન સિટીઝન્સ, એના સ્ટેક હોલ્ડર્સ ફોરમ હોવા જોઈએ અને એમની એકાઉન્ટેબિલિટી માંગવી પડે. જ્યાં સુધી આ કામ આપણે ન કરીએ ત્યાં સુધી દર વર્ષે આપણે આવી 22મી માર્ચ આવશે, આપણે વાતો કરતા રહીશું અને એમ આપણે આવી પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ તરફ જઈ રહ્યા છીએ. બિલકુલ બિલકુલ જતીનભાઈ, ક્યાંક અત્યારની પેઢી તો ઠીક છે કે આ પાણીનું એટલો ઉપયોગ કરી શકે છે, પરંતુ આવનારી પેઢીઓ માટે પાણીની શું પરિસ્થિતિ હશે એ વિચારીને જ એક આમ રૂવાડા ઉભા થઈ જાય એવી વસ્તુ, એવા વિચારો આવે છે પાણીના આ સ્ત્રોતોને જોતા. જે કિશોરભાઈ, જે રીતેની વાત છે, ઇન્ડસ્ટ્રીની વાત છે, ઇન્ડસ્ટ્રીની અંદર જે પણ ઇન્ફ્લુએન્ટ થાય, જો ઇન્ફ્લુએન્ટનું રીયુઝ થાય કે પાણીનો રીયુઝ થાય, એનું ટ્રીટ, પાણીનો જે ફ્રેશ વોટરનો જે બગાડ છે એ ઘણા અંશે ઓછો થઈ જાય. સાચી વાત છે. ગવર્મેન્ટ જીપીસીબી નો રૂલ્સ બી છે કે દરેક પ્રોજેક્ટ અથવા તો દરેક કંપનીની અંદર તમારે એટીપી પ્લાન્ટ લગાવો, ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અને એ એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવ્યા પછી એ પ્લાન્ટને રિસાયકલિંગ થતું હોય તો રિસાયકલિંગ કરો. અમુક ટીડીએસ આવે તો જ એ ડિસ્ચાર્જ. પણ કદાચ ક્યાંય ને ક્યાંય, ખાસ કરીને તમે જુઓ અત્યારે એક નવો એન્વાયરમેન્ટનો રૂલ્સ આવી ગયો છે કે જેટલી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે એને તમે સિટીની બહાર લઈ જાઓ. ફોર એક્ઝામ્પલ, અત્યારે ખંભાત બાજુ એવો એક વિસ્તાર છે કે જ્યાં આખો કેમિકલ પાર્ક્સ બનાવવામાં આવે. તમે આપણા ગુજરાતની અંદર જોશો, અંકલેશ્વર, વાપી, તો હું પોતે વાપીમાં રહેલો છું. વાપીની અંદર રહેતા તો આપણે કહેતા વાપીમાં રહીએ એટલે આપણું 10 વર્ષ છે જિંદગીના ઓછા થઈ જાય. તો કેમ? તો કે પાણી બી પ્રદૂષિત અને હવા બી પ્રદૂષિત. તો આ બંને માણસ સાથે સંકળાયેલા છે, પાણી અને હવા. જો આ પાણી અને હવા શુદ્ધ રાખવી એ જવાબદારી કુદરતની બી છે, પણ કુદરતને મહેનત કરવી અને કુદરત માટે આપણે કંઈક કરવું એ જવાબદારી પેલી આપણી છે. તો ઇન્ડસ્ટ્રી છે અને દરેકે સમજવું પડશે. બિલકુલ. પરસોત્તમભાઈ, છેલ્લી 2 મિનિટ છે અને 1 મિનિટ આપની પાસે ને 1 મિનિટ મારે જતીનભાઈ પાસે જવું છે. પાણી વિશ્વ જળ દિવસની ઉજવણી કરીએ છીએ. પાણી, એના માટે એક મેસેજ આપી દો દર્શક મિત્રો માટે. આજના વિશ્વ જળ દિવસ નિમિત્તે મારો એક સંદેશો છે. સૌ તો પાણીને પવિત્ર માને છે, પાણીથી આપણી ઘણી બધી પૂજાઓ પણ થાય છે. તો આપણા જીવનમાં પણ પાણીને એક પવિત્ર જળ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ, પાણીના મૂલ્યને સમજીએ. 1 મિનિટ માટે વિચારી લઈએ કે મને ખૂબ તરસ લાગી છે, કે રણમાં ભૂલો પડી ગયો છે અને એક ટીપું પાણી મળવાનું નથી. ત્યારે જે પાણીનું મૂલ્ય સમજાય છે, એ હર હંમેશને માટે દરેકના હૃદયમાં પ્રેમ અને લાગણીથી પોતે પાણીને સમજે. ને આ સંદેશો આપના દ્વારા એક ઘરે જશે તો જે નાવામાં પાણી બગાડતા હશે, જે ખેતીવાડીમાં બગાડતા હશે, ઇન્ડસ્ટ્રીમાં 100% આમાં લાભ થશે. અને આ સંદેશો દેશના દરેક નાગરિકના હૃદય સુધી પહોંચવો જોઈએ, એવી મારી એક અપીલ છે. બિલકુલ. જતીનભાઈ, આપના દ્વારા એક સંદેશો. પાણી માટે જવાબદાર નાગરિકો, જે કન્સર્ન સિટીઝન્સ કહેવાય, કે જે પોતાની જવાબદારી સમજે છે, એવા નાગરિકો ભેગા થઈને સરકાર પાસે જવાબ માંગે કે આવતીકાલે અમારી આવનારી પેઢીનું ભવિષ્ય શું, એ જવાબ માંગવો જોઈએ. અને તો મને લાગે છે કે સરકાર જાગશે અને આપણે પાણીને બચાવી શકશું. બિલકુલ. સરકાર પાસે જવાબ માંગવાની જરૂર છે ને સૌપ્રથમ તો દરેક વ્યક્તિએ પોતાની જાતે જાગૃત થવાની જરૂર છે. આપણી સાથે જોડાયા જતીનભાઈ, કિશોરભાઈ, પરસોત્તમભાઈ, આપ ત્રણે અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને માહિતી આપી બદલ ત્રણેયનો આભાર. થેન્ક યુ વેરી મચ. ઓકે, થેન્ક યુ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ. જળ એ જ જીવન છે ને જળનું જો મૂલ્ય નહીં સમજીશું તો આવનારા વર્ષો ખૂબ જ કપરા નીકળશે. કારણ કે ભૂગર્ભની અંદર જે જળનું જે સંવર્ધન છે, દિવસે ને દિવસે એ સંવર્ધનની ટકાવારીમાં ખૂબ જ ઘટાડો નોંધાઈ રહ્યો છે. એટલા માટે અત્યારથી જ જાગવાની જરૂર છે. જો આપણી પેઢીને કે આપણા આવનારા બાળકોને જે પાણી આપવું હશે તો અત્યારથી જ પાણીનો બચાવ, એનો સંગ્રહ કરવાની જરૂરિયાત છે. આજની આ મહત્વની રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.